નજર કરીએ વિગતવાર સમાચાર પર। મહત્વપૂર્ણ સમાચાર કે જે અમેરિકાના ન્યૂયોર્કમાં મેયર બન્યા છે ભારતવંશી જોહરાન। ટ્રમ્પના વિરોધ વચ્ચે જોહરાન મમદાનીએ જીત મેળવી। ડેમોક્રેટિક પાર્ટીમાંથી મેયર પદના ઉમેદવાર હતા મમદાની। 1 જાન્યુઆરી 2026થી મેયર તરીકેનો કાર્યભાર સંભાળશે। તો મેયરની ચૂંટણીમાં ઐતિહાસિક 20 લાખથી વધુ મત પડ્યા। જોહરાન મમદાનીને 8.60 લાખ મત સાથે ભવ્ય જીત મેળવી છે અને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આપ્યા છે અભિનંદન। ઓબામાએ કહ્યું છે કે આપણે હજુ ઘણું બધું કામ કરવાનું છે। મમદાનીની જીત પ્રવાસી ભારતીય સમુદાય માટે ગર્વની ક્ષણ। તો 100 વર્ષમાં ન્યૂયોર્કમાં સૌથી યુવા અને પ્રથમ મુસ્લિમ મેયર। અમેરિકાના ન્યૂયોર્કમાં મેયર બન્યા છે ભારતવંશી જોહરાન। ટ્રમ્પના વિરોધ વચ્ચે જોહરાન મમદાનીએ જીત મેળવી છે। ડેમોક્રેટિક પાર્ટીમાંથી મેયર પદના ઉમેદવાર હતા મમદાની।